નમસ્કાર, બુલેટિન સાથે હું હિના. વાત કરવી છે અમદાવાદમાં કાર્તિક પટેલની આજે સત્તાવાર ધરપકડ કરવામાં આવી ગઈ છે. એલઓસીના નિયમ મુજબ કસ્ટડીમાં મળ્યા 8 કલાકમાં ધરપકડ કરવી પડે છે. આવતીકાલે સવારે કોર્ટમાં રજૂ કરાશે. હોસ્પિટલમાં 3નો મુખ્ય રોલ હતો. કાવતરું રચી હોસ્પિટલમાં નુકસાન બતાવ્યું છે. તમામ આરોપીએ પોતાનો પગાર વધારી હોસ્પિટલને નુકસાનમાં બતાવી હતી. કેમ્પ કરવા માટે કોની મંજૂરી લેતા હતા? કાર્તિક પાસે નવો મોબાઈલ મળી આવ્યો. જૂનો મોબાઈલ ક્યાં મૂક્યો છે તો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. કાર્તિક તેની પત્ની સાથે અમદાવાદ પરત આવ્યો. પત્નીની બીમારીની સારવાર માટે કાર્તિક અમદાવાદ આવ્યો. પત્નીને વ્હીલચેર પર લઈને વિમાનમાંથી બહાર આવ્યો હતો ત્યારે તેની કાર્તિકની ધરપકડ કરવામાં આવી. કાર્તિકના જામીન કૌભાંડ અંગે ઈડી તપાસ કરી રહી છે. બેનામી સંપત્તિ ઈડી સંપત્તિ કબજે પણ કરી શકે છે. હોસ્પિટલ શરૂ કરવા નકલી પેઢીની મદદ લીધી હોવાનું પણ સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ કાર્તિક પટેલ વિરુદ્ધ વધુ ફરિયાદ નોંધી શકે છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે. જિગ્નેશ, હવે સત્તાવાર જે કાર્યવાહી છે હવે કરવામાં આવશે. કાર્તિકની ધરપકડ થઈ ચૂકી છે. ઘણા મોટા ખુલાસા પણ થઈ શકે છે. જો વાત કરીએ કાર્તિક પટેલની ધરપકડ અંગે તો એલઓસીના નિયમ મુજબ જ્યારે તેની એરપોર્ટ પોલીસ એટલે કે સીઆઈએસએફની જે એજન્સી છે તેની કસ્ટડી સોંપે તેના 8 કલાકમાં કન્સર્ન પોલીસ તેની ધરપકડ કરી શકે છે. એટલે કે સવારે અંદાજિત 5 વાગ્યાના આસપાસ જે કસ્ટડી છે તે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે કાર્તિક પટેલની. તેના 8 કલાકની અંદર પોલીસ તેની સત્તાવાર ધરપકડ કરશે અને તે ધરપકડ થયા બાદ આવતીકાલે તેને સવારે કોર્ટમાં રજૂ કરી અને તેના પોલીસ રિમાન્ડ માંગશે. સ્વાભાવિક છે, ગુનો ખૂબ ગંભીર હોવાથી પોલીસ 14 દિવસના પૂરેપૂરા રિમાન્ડ માંગી શકે છે. ત્યારે જો કાર્તિક પટેલની વાત કરવામાં આવે તો કાર્તિક પટેલ જે અચાનક જ જે એરપોર્ટ ઉપર આવી પહોંચ્યો હતો તે તેની પત્નીના બીમારીનું નામ દહી અથવા તો બીમારીના બહાને તે અમદાવાદ આવ્યો હતો. જ્યારે તે દુબઈથી નીકળ્યો અને અમદાવાદ પહોંચ્યો ત્યારે એરપોર્ટ પર તેની પત્નીને તે વ્હીલચેરમાં લઈને એરપોર્ટની બહાર આવ્યો અને ત્યાં જ પોલીસે તેની ધરપકડ કરી છે. જે હોસ્પિટલના કાંડ અંગે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે તેમાં ક્રાઇમ બ્રાન્ચને અત્યાર સુધીમાં કુલ 36 લોકોના 164 મુજબ નિવેદન લેવાની મંજૂરી મળી ગઈ છે. તેમાંથી અંદાજિત 17 થી વધુ લોકોના 164 મુજબના નિવેદનો લેવાઈ પણ ચૂક્યા છે. આ કેસની અંદર જે પોલીસની તપાસના મુદ્દા છે તેમાં સૌથી પ્રથમ જે શરૂઆત થઈ હતી દર્દીઓને હોસ્પિટલ લાવવા માટે જે કેમ્પ કરવામાં આવતા હતા તે કેમ્પ કોના ઇશારે થતા હતા, કોની મંજૂરીથી થતા હતા, કેમ્પ કરવા માટેની આરોગ્ય વિભાગની કોઈ ગાઈડલાઈન છે કે કેમ તે અંગે તપાસ થશે. ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલને જે નુકસાનમાં બતાવવાનું કાવતરું સીએ દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે કે ખ્યાતિ હોસ્પિટલ ન તો દર્દીઓ વધ્યા ન તો તેની આવક વધી, પરંતુ અચાનક જ ચિરાગ રાજપૂત સહિતના જે સીઈઓ છે તેનો પગાર 2 વર્ષની અંદર 84 લાખથી લઈ 6 કરોડ સુધી કેવી રીતે પહોંચી ગયો તે દિશામાં તેની તપાસ થઈ રહી છે. કારણ કે જો પગાર વધ્યા છે તો હોસ્પિટલમાં આવતી આવક કેવી રીતે વધી અને જો આવક વધી છે તો તેનો એકાઉન્ટમાં હિસાબ કેમ નથી તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં થતી ઓડિટના રિપોર્ટમાં પણ ઘણી બધી ગાલમેલ હોવાની તપાસમાં સામે આવ્યું છે, જેને લઈને પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. બીજી તરફ કાર્તિક પટેલ દ્વારા જમીનને લઈને જે કૌભાંડો આચરવામાં આવ્યા હતા, જમીન પડાવી લેવામાં આવતી હતી, તેને લઈ અને ઈડી તપાસ કરી રહી છે અને ઈડી પાસે ઘણા મહત્વના પુરાવાઓ પણ મળી આવે છે, જેને લઈ તેના જમીન કૌભાંડ અંગે પણ આગામી સમયમાં ઈડી કાર્યવાહી કરી શકે છે અને તેની સંપત્તિ પણ જપ્ત થઈ શકે છે. આ સાથે જ કાર્તિક પટેલે ખ્યાતિ હોસ્પિટલ જ્યારે શરૂ કરી ત્યારે બોગસ પેઢીઓના નામથી તેમાં એન્ટ્રીઓ કરવામાં આવી હતી. તે બોગસ પેઢીઓ ક્યાંથી આવી, તે બોગસ પેઢીઓ તેણે કેવી રીતે ઊભી કરી તેને લઈને પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને આગામી સમયમાં તેને લઈને ડોક્યુમેન્ટ મળ્યા બાદ વધુ ગુનો પણ ક્રાઇમ બ્રાન્ચ નોંધી શકે છે. આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચ જે કાર્તિક પટેલની પૂછપરછ કરી રહી છે તે કાર્તિક પટેલની પૂછપરછની અંદર એ હકીકત સામે આવી છે કે અગાઉના આરોપીઓએ અને જે દર્દીઓના સગા હતા તેમના નિવેદનોમાં એક હકીકત સામે આવી કે જે અગાઉ મૃત્યુ પામેલા લોકો છે તેમના પરિવાર સાથે આર્થિક વ્યવહાર કરી અને તેમાં સમાધાન કરવામાં આવતું હતું. જ્યારે આરોગ્ય વિભાગને અરજીઓ મળતી હતી ત્યારે આર્થિક વ્યવહાર કરી અને તેમાં સમાધાન કર્યા હોવાની હકીકત સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચે આવા પણ એક અલગથી દર્દીઓની યાદી બનાવી છે જેના પરિવારે સમાધાન કર્યું હોય, જેમના સ્વજનો ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર બાદ મૃત્યુ પામ્યા હોય, જેને લઈને પણ આગામી સમયમાં વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે અને આગામી સમયમાં જ્યારે કાર્તિકના રિમાન્ડ મળશે ત્યારે આ અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે. જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
તો કાર્તિક પટેલની સત્તાવાર છે તે ધરપકડ થઈ શકે છે થોડી વારમાં અને ત્યારબાદ તેને કોર્ટમાં પણ રજૂ કરાશે. તેના રિમાન્ડની માંગ કરવામાં આવશે. ત્યારબાદ તેની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા સામે આવી શકે છે. તબીબોએ તેના વિરુદ્ધમાં અનેક નિવેદનો પણ આપ્યા છે. તો એલઓસીના નિયમ મુજબ તેની સત્તાવાર છે તે ધરપકડ થશે. 8 કલાકની અંદર તેની ધરપકડ કરવાની રહેશે. તો આજે સવારમાં વહેલી સવારે જ તેની ધરપકડ જે છે એરપોર્ટથી કરવામાં આવી હતી. તેની પત્નીની બીમારીનું બહાનું સાથે એરપોર્ટથી તેની ઝડપી પાડવામાં આવ્યો છે. જે ખ્યાતિકાંડના મુખ્ય 9 આરોપી છે તેમાંનો એક આ 9મો મુખ્ય આરોપી કે કાર્તિક પટેલ જે નાસ્તો ફરતો હતો અને ત્યારબાદ તેની ધરપકડ છે તે આજે વહેલી સવારે કરી લેવામાં આવી છે. ખ્યાતિકાંડના તમામ કૌભાંડી છે હવે પોલીસ સકંજામાં છે, પરંતુ અનેક એવા કૌભાંડ પાછળના આરોપીઓ છે તેની પૂછપરછમાં ખુલાસા થઈ શકે છે.